પહેલી રહી અને હિંગ નાખી, પછી મિત્રો લસણ, પછી મિત્રો ઝીણા ઝીણા સમારેલા ટામેટાં નાખ્યા. આ અમારી દેશી રેસીપી છે. કોબીનું શાક દેશી ગામડિયળ. પછી મિત્રો એને ઢાંકી દીધું. ટામેટું બરોબરનું ચડી જાય ને ત્યારે મિત્રો એને જોઈ લેવાનું કે હવે ચડી ગયું છે કે નહીં. એના પછી જ કોબી નાખવાની અને પાણી બિલકુલ ના રેડવાનું મિત્રો. જો હવે ટામેટાં ચડી જવા સાથે હવે કોબી નાખી બરોબરનું હલાવી દેવાનું. એકમેક થઈ જાય એના પછી ઢાંકી દેવાનું મિત્રો. હવે મસાલાનો વારો. પ્રથમ હળદર, બરોબર, સ્વાદ અનુસાર મીઠું મિત્રો, પછી મરચું. તમે જેટલું તીખું કંઈ કહેતા હો ને એટલું જ નાખવાનું. પછી હલાવી નાખવાનું મિત્રો. એકમેક થઈ ગયું એના પછી ઢાંકી દેવાનું મિત્રો. હવે ચડી જવા શું છે કમ્પ્લેટ 2 મિનિટ ચડવા દીધી. પછી હવે ચડી જ ગયું છે મિત્રો. હવે ગેસ બંધ કરી નાખવાનો. જય માતા.